નમસ્તે મિત્રો. તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ પરથી પ્રોફેસર રવિ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજનો આપણો ટોપિક છે એક્સપ્લોર ધ મેટા એઆઈ ઇન 20 મિનિટ. તો મેટા એઆઈ વિશે આજે આપણે વાત કરીશું. આમ તો જનરલી આપણે ઓપન એઆઈના ચેટ જીપીટી, ગૂગલ જેમિની, ઓમની મોડલ્સ, એન્થ્રોપિકનું ક્લાઉડ એઆઈ આ બધા વિશે ઘણી વખત વાત કરેલી છે. આજે કંઈક નવું મોડલ્સ આપણે એક્સપ્લોર કરીએ છીએ કારણ કે હમણાં જ લોન્ચ થયેલું અને હમણાં જ પોપ્યુલર થયેલું એવું એક મોડલ છે કે જેને આપણે મેટા એઆઈ કહીએ છીએ. હવે આપ સૌને ખબર છે મેટા શું છે અને મેટા એઆઈના કયા કયા ફીચર્સ છે જે આપણને હેલ્પફુલ થશે. તો મેટા એક કંપની છે કે જેની અંદર ઘણી બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. એક્ઝામ્પલ તરીકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ, વોટ્સઅપ આ બધા જ મેટાના પ્લેટફોર્મ છે. તો મેટા એક કંપની છે અને એના ઘણા બધા પ્લેટફોર્મ છે. તો એ બધા પ્લેટફોર્મ ભેગા થઈને જેને કહેવામાં આવે છે એને આપણે મેટા કહીએ છીએ. હવે મેટા એઆઈ બાકી બધી કંપની જે છે એ પણ એઆઈમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને રિસર્ચ અને ઇનોવેશન ચાલે છે. તો મેટા કેમ પાછળ રહી જાય? કારણ કે મેટા અને ગૂગલ બંને એડવર્ટાઇઝમેન્ટની બહુ મોટી કંપની છે. બહુ જાયન્ટ કંપની છે ટેકની કે જે એડવર્ટાઇઝમેન્ટના કામ કરે છે. તો મેટા અને ગૂગલનું ઇન્કમ પણ બહુ ઘણી બધી છે. તો જો મેટા પાછળ રહી જશે એઆઈમાં તો મેટાને ઘણું બધું નુકસાન થઈ શકે છે. એટલા માટે ગૂગલે એનું જેમિની લોન્ચ કર્યું, ઓપન એઆઈ અને ચેટ જીપીટી લોન્ચ કર્યું. એટલે મેટા પણ એઆઈની દુનિયામાં કદમથી કદમ મિલાવવા માટે મેટાએ પોતાનું મેટા એઆઈ લોન્ચ કર્યું છે. હવે ઘણી વખત મેં તમને એમ કહ્યું છે કે ગૂગલની એક પોતાની ઇકો એટલે કે ગૂગલના પોતાના ઘણા બધા એઆઈ પ્લેટફોર્મ છે અને એ બધા ઇન્ટિગ્રેટેડ છે અને એનાથી ગૂગલને બેનિફિટ થાય છે. તો સેમ વસ્તુ મેટાએ પણ કર્યું છે. મેટાનું પણ પોતાનું એક ઇકોસિસ્ટમ છે. મેટા નું ફેસબુક છે. ફેસબુકમાં પણ તમે મેટા એઆઈનો યુઝ કરી શકો છો. ઇવન વોટ્સઅપમાં પણ તમને એક ઓપ્શન મળશે મેટા એઆઈનો કે જ્યાં તમે ડાયરેક્ટ એની સાથે કન્વર્ઝેશન કરી શકો, એની સાથે વાત કરી શકો, તમે ક્વેશ્ચન આન્સર કરી શકો વોટ્સઅપની અંદર. ઇન્સ્ટાગ્રામમાં પણ મેટા એઆઈનો યુઝ કરી શકો છો. તો એની પણ એક ઇકોસિસ્ટમ છે. એના પણ જેટલા પ્લેટફોર્મ છે એની અંદર મેટા એઆઈને એ ઇન્ટિગ્રેટેડ કરી રહ્યું છે અને ઘણા બધામાં કરી પણ દીધું છે. એટલે ત્યાં મેટા એઆઈનો પણ તમે યુઝ કરી શકો. હવે એઆઈનો મેઇન જે સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે એ મલ્ટી મોડલ છે. તો મેટા એઆઈ પણ મલ્ટી મોડલ છે અને મલ્ટી મોડલનો મતલબ શું થાય છે કે એ વર્ડ ડોક્યુમેન્ટ સાથે, એક્સેલ ડોક્યુમેન્ટ સાથે, પીપીટી છે, પીડીએફ છે, ઇમેજ છે, વિડીયો છે આ બધા જ ફોર્મેટ સાથે કામ કરી શકે છે. મતલબ કે તમે કોઈ પણ ફોર્મેટ માટેના ક્વેશ્ચન પૂછી શકો અને આન્સરમાં પણ તમે કોઈ પણ ફોર્મેટ જનરેટ કરી શકો. એને આપણે મલ્ટી મોડલ કહીએ છીએ. તો હાલના જે પણ એઆઈ પ્લેટફોર્મ છે એ બધા મલ્ટી મોડલ છે. એટલે કે એમાં કોઈ પણ ફોર્મેટમાં તમને આન્સર મેળવી પણ શકો અને તમે એ ડોક્યુમેન્ટને અપલોડ પણ કરી શકો. એટલે એને આપણે મલ્ટી મોડલ એઆઈ પ્લેટફોર્મ કહીએ છીએ. બીજી વસ્તુ છે કે મેટા એઆઈનું જે પ્લેટફોર્મ છે એમાં પણ આપણે જનરલ પર્પઝ જ ટાસ્ક કરીએ છીએ. જે રીતે ચેટ જીપીટીમાં આપણે કોઈ ક્વેશ્ચન પૂછીએ છીએ, આન્સર મેળવીએ છીએ, આપણે ઇમેજ જનરેટ કરીએ છીએ, થંબનેલ જનરેટ કરીએ છીએ, ડોક્યુમેન્ટ્સ જનરેટ કરીએ છીએ, કેપ્શન જનરેટ કરીએ છીએ, સોશિયલ મીડિયા માટે કોન્ટેન્ટ જનરેટ કરીએ છીએ, વિડીયો જનરેટ કરીએ છીએ, રીલ ક્રિએટ કરીએ છીએ. સેમ વસ્તુ મેટા એઆઈમાં પણ આ રીતે જ થાય છે. પણ મેટા એઆઈ લોન્ચ કરવા પાછળનું પર્પઝ એ છે કે એમનું જે એડવર્ટાઇઝમેન્ટ પ્લેટફોર્મ છે, મેટા એડ્સ છે અને એમના જે એડવર્ટાઇઝમેન્ટ પ્લેટફોર્મ છે એને થોડું સ્ટ્રેન્થન કરવાનું. કે એડ્સ માટે કોઈ સારા ઇમેજીસ બનાવી શકો, તમે એડ્સ માટે સારી રીલ બનાવી શકો. તો મેઇન પર્પઝ એનો છે કે એનું જે એડવર્ટાઇઝમેન્ટ પ્લેટફોર્મ છે એને થોડું સ્ટ્રેન્થન કરવાનું. તો આપણે આજે હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ જોઈશું કે મેટા એઆઈ શું છે. બેઝિકલી થિયોરિટિકલ તો મેં તમને થોડું સમજાવી દીધું છે. હવે હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ પણ જોઈએ કે મેટા એઆઈ એક્ઝેક્ટલી કામ શું કરે છે. તો અહીંયા હું થંબનેલ છે એને ક્લોઝ કરું છું અને ડાયરેક્ટ આપણે જઈએ છીએ અહીંયા આપણી સ્ક્રીન ઉપર. જો વોટ્સઅપમાં હું તમને બતાવું તો મેટા એઆઈ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મેટા ફોર બિઝનેસ એ ઓપ્શન પણ આવે છે અને મેટા એઆઈનો પણ ઓપ્શન આવશે અહીંયા. તો તમે ત્યાં ડાયરેક્ટ આન્સર અને ક્વેશ્ચન કરી શકો છો. અહીંયાથી હવે આપણે મેટા એઆઈને ઓપન કરવા માટે અહીંયા આપણે એક વેબસાઇટ ઓપન કરવાની છે જેને આપણે વાઇબ્સ કહીએ છીએ, વાઇબ્સ એઆઈ. તો તમારે આ વેબસાઇટ ઓપન કરવાની છે vibes.ai. ત્યારે તમારું મેટા એઆઈ ઓપન થશે. હાલ તમને એ યુઆરએલ અને એ ડોમેન નેમ ઉપર આમનું જે મેટા પ્લેટફોર્મ છે ચાલે છે. એટલે તમારે vibes.ai લખવાનું છે. જેવું તમે vibes.ai લખશો એટલે મારું તો હાલ ઓલરેડી પ્લેટફોર્મમાં લોગિન છું એટલે તમને ડાયરેક્ટ ડેશબોર્ડ આવે છે. તમારે શું આવશે કે ફેસબુક યા તો ઇન્સ્ટાગ્રામથી તમારે લોગિન કરવું પડશે અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી લોગિન ત્યાં થઈ શકો અથવા તો એક નવું અકાઉન્ટ પણ બનાવી શકો છો. તો એ લોગિન થશો એટલે તમારું આ ટાઈપનું ડેશબોર્ડ તમને મળી જશે.
હવે તમે એવું કદાચ ક્વેશ્ચન થશે કે મેટા એઆઈ નામ છે અને અહીંયા વાઇબ્સ.ai કેમ તમે લોગિન થયા છો? તો વાઇબ્સ.ai એ જ મેટા એઆઈ છે. તમે કન્ફર્મ કરવું હોય તમારે તો નીચે અહીંયા તમારો જે આઇકોન છે ને ત્યાં તમે જોઈ શકો છો. તો ત્યાં લખેલું હશે meta@2026. તો આ એક મેટાનું જ પ્લેટફોર્મ છે અને ત્યાં આપણે આ બધા કામ કરી શકીએ છીએ. હવે જો નોર્મલ એઆઈ જે રીતે તમે ગૂગલ ફ્લો, ગૂગલ ઓમની યુઝ કર્યું છે એ ટાઈપનું જ એક ડેશબોર્ડ તમને અહીંયા જોવા મળે છે. તમે ડાયરેક્ટ ક્રિએટ ન્યૂ કરી શકો છો અને બાકીના ઓપ્શન્સ આપણે ક્રિએટ ન્યૂથી જ જોઈએ. તો મેં અહીંયા ક્રિએટ ન્યૂ કર્યું છે એટલે તમને થોડા ઓપ્શન્સ વધારે અહીંયા ઓપન થઈ ગયા છે. અને જો તમે સિમ્પલ જોશો ને તો સેમ બાકીના એઆઈ જેવું જ પ્લેટફોર્મ છે. બહુ કંઈ ખાસ કોમ્પ્લેક્સ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. અહીંયા જોઈ શકો ક્રિએટ એન ઇમેજ ઓર વિડીયો ફ્રોમ ધ સ્ક્રેચ. તમે કોઈ પણ ઇમેજ કે કોઈ પણ વિડીયો તમે ક્રિએટ કરી શકો. હવે વિડીયો અને ઇમેજમાં 2-4 વસ્તુઓ મેઇન હોય છે. એક તો એનું ડાયમેન્શન છે કે વિડીયો તમારે હોરિઝોન્ટલ બનાવવો છે, વર્ટિકલ બનાવવો છે, એક્ઝેક્ટ એની સાઇઝ શું લેવી છે. 1 બાય 1 મતલબ કે ચોરસ સ્ક્વેર બનાવવો છે, રેક્ટેંગલ પણ બનાવવો છે કે હોરિઝોન્ટલ. આ બધા જ ઓપ્શન્સ તમને અહીંયા મળી જશે. આ બધી વસ્તુ કોમન છે. બીજી વસ્તુ છે તમારે વિડીયો ક્રિએટ કરવો હોય તો એની લેન્થ કેટલી ક્રિએટ કરવી છે, વિડીયો બનાવવો છે તો એનામાં કયું તમારે મોડેલ યુઝ કરવું છે. આ બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જશે. તો અહીંયા જોઈ શકો છો નીચે એક ઓપ્શન્સ આપેલું છે અને ત્યાં ડિસ્ક્રાઇબ યોર વિડીયો એવું લખ્યું છે કારણ કે વિડીયો અહીંયા સિલેક્ટેડ છે. અહીંયા હું ઓપન કરીશ તો અહીંયા વિડીયો, ઇમેજ અને લિપ સિંક પણ આપેલું છે. તો આપણે ઇમેજ ઉપર ક્લિક કરીશ. હવે જેવું ઇમેજ ઉપર ક્લિક કર્યું છે એટલે અહીંયા પણ ઓપ્શન્સ તમારા બદલાઈ જશે. અહીંયા પણ તમે કેરેક્ટર, સ્ટાઇલ, સીન એવા ઓપ્શન છે. એડવાન્સ સેટિંગ્સમાં પણ તમે જઈ શકો છો. અહીંયા તમારે તમારી ઇમેજને ડિસ્ક્રાઇબ કરવાની છે. ચલો હું ડિસ્ક્રાઇબ કરી લઉં છું. અહીંયા આપણે એક નોર્મલ ઇમેજ જનરેટ કરવા માટેનો ટ્રાય કરીએ. તો અહીંયા હું ઇમેજ સિલેક્ટ કરી લઉં છું અને એક નોર્મલ એક પ્રોમ્પ્ટ આપું છું. આઈ વોન્ટ ટુ ક્રિએટ ઇમેજ ઓફ કોલેજ સ્ટુડન્ટ ઇન ઓરેન્જ ટી-શર્ટ અને હું એન્ટર આપું છું. આઈ વોન્ટ ટુ ક્રિએટ ઇમેજ ઓફ કોલેજ સ્ટુડન્ટ ઇન ઓરેન્જ ટી-શર્ટ અને હું એને એક્ઝિક્યુટ કરું છું. તો આપણને 4 અલગ અલગ વેરિએશન આપે છે અહીંયા અને 4 અલગ અલગ વેરિએશનનો તમે યુઝ કરી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો અને એને તમારા પ્રોજેક્ટમાં કોઈ જગ્યાએ યુઝ પણ કરી શકો છો. એઆઈ જનરેટેડ ઇમેજીસ અહીંયા જનરેટ થાય છે. તમે જોઈ શકો છો 2, 3 અને 4. ચારે 4 ઇમેજીસ અહીંયા જનરેટ થઈ ગઈ છે. તો ઓરેન્જ ટી-શર્ટ હતી, કોલેજ સ્ટુડન્ટ્સ હતો એટલે એ પ્રમાણે રિલેટેડ તમને ઇમેજીસ અહીંયા આપે છે. અહીંયા તમારે કોઈ વિડીયો જનરેટ કરવો હોય તો વિડીયો પણ જનરેટ કરી શકો છો. અહીંયા મેં વિડીયો લઈ લીધું છે. કેરેક્ટર રાખું છું. સ્ટાર્ટ અને એન્ડ ફ્રેમ પણ તમે આપી શકો છો. અહીંયા કોઈ પર્ટિક્યુલર ફ્રેમ આપવી હોય તો અહીંયા એ ફ્રેમ પણ તમે આપી શકો છો. અહીંયાથી હું એક અપલોડ કરાવી દઉં. એક ઇમેજ મારી પાસે છે ઓલરેડી. તો જસ્ટ અ મિનિટ. એક ઇમેજને આપણે અહીંયાથી અપલોડ કરાવીએ છીએ અને એના રિલેટેડ કંઈક આપણે ફ્રેમ આપીશું. આમાં પણ થોડી લિમિટેશન પણ છે કે પીએનજી, જેપીજી ઇમેજીસ વિથ 10 MB ઇચ, 10 MBની જ ઇમેજ તમે અહીંયા અપલોડ કરી શકો છો. એટલે એ પણ તમારે અહીંયા ધ્યાન રાખવું પડશે. એનાથી જો મોટી કોઈ ઇમેજ હશે તો એ અહીંયા નહીં થઈ શકે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો હું અહીંયા રાઈટ ક્લિક કરીને એની સાઇઝ પણ અહીંયાથી આપણે ચેક કરી શકીએ છીએ. તો એની સાઇઝ કેટલી છે? 20 MB છે. તો એને તમારે થોડી કોમ્પ્રેસ કરવી પડશે કારણ કે આ બધી લિમિટેશન પણ છે. તો ચલો આ જ ઇમેજ સાથે આપણે કામ કરીએ. એડ ટુ વિડીયો મતલબ એક ઇમેજ લીધી છે આપણે સેમ આ, અથવા તો આપણે આને ક્લોઝ કરી દઈએ. આ ઇમેજ લઈ લઈએ. ચલો જસ્ટ અ મિનિટ. એની અંદર તમે બીજું પણ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે ઓટો એનિમેટ કરવું હોય તો પણ કરી શકો છો. એની અંદર વોઇસ એડ કરવો હોય તો કરી શકો છો. મ્યુઝિક બેકગ્રાઉન્ડ એડ કરી શકો છો અને ઓટો એનિમેટ મતલબ કે તમે ઓટોમેટિકલી એક્ઝામ્પલ કે અહીંયા લાઇબ્રેરીમાં છે તો ઓટોમેટિકલી થોડું એનિમેટ કરીને તમને વિડીયો જનરેટ કરીને આપશે. તો હું ઓટો એનિમેટ ઉપર આપું છું. મેન્યુઅલ પણ કરી શકો છો. નીચે મેન્યુઅલનો પણ ઓપ્શન આપેલો છે. મેન્યુઅલ એનિમેટ મતલબ કે તમારે કોઈ સ્પેસિફિક કામ કરાવવું છે કે ભાઈ એ બુક લઈને વાંચતો હોય એ રીતે બતાવવું છે કે ચેર ખસેડી અને ત્યાં ટેબલ ઉપર બેસતો તમારે બતાવવો છે. તો આ બધા કામ તમે કરી શકો છો. તો હું ઓટો એનિમેટ આપું છું. હજુ મેટા એઆઈને આપણે એવું ના કહી શકાય કે બહુ એક પ્રો લેવલનું પ્લેટફોર્મ છે અને એને યુઝ કરવું જ જોઈએ કારણ કે બીજા પ્લેટફોર્મ ઘણા બધા છે અને એમાં એઝ કમ્પેર ટુ મેટા એઆઈ બહુ ઓછી એરર્સ છે, બહુ સારી એક્યુરેસી છે
એટલે હું તમને એવું નથી કહેતો કે તમને ડાયરેક્ટ રેકમેન્ડ નથી કરતો. અહીંયા એક વિડીયો ચલો પહેલાં ક્રિએટ કરી લઈએ. કોલેજ સ્ટુડન્ટ ઇન લાઇબ્રેરી એ હું આપું છું અહીંયા ઇમેજમાં અને ડાયરેક્ટ એક્ઝિક્યુટ કરું છું. બાકીના કોઈ ઓપ્શન સિલેક્ટ નથી કરતો. જસ્ટ લખી દઉં છું કોલેજ સ્ટુડન્ટ્સ ઇન લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં કોલેજ સ્ટુડન્ટ્સ બેઠો છે એ રીતનો મારે એક વિડીયો જનરેટ કરવો છે. તો અહીંયા 3, 4, 5 ઓપ્શન્સ તમને આપે છે અને એ ઓપ્શન્સની અંદર તમે જોઈ શકો છો કે કેવા એક્યુરેસી સાથે વિડીયો જનરેટ કર્યો છે. ઇમેજીસ તો આપણી ઓરેન્જ ટી શર્ટમાં 4 જનરેટ થઈ ગઈ છે. એક નોર્મલ વિડીયો આપણે જનરેટ કરીએ છીએ. બીજા ઓપ્શન્સ પણ અહીંયા આપેલા છે. સ્ટાર્ટ એન્ડ એન્ડ ફ્રેમ છે, ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે રીતે ગૂગલ ફ્લો અને જેમિનીમાં આવે છે એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો. લાઇબ્રેરીમાં આપણે લખ્યું છે એટલે એક પર્ટિક્યુલર ઇમેજ તમે જોઈ શકો છો મળી ગઈ છે. તો અને એક્યુરેસી સારી છે અને એનું રિઝલ્ટ પણ સારું છે. તમે બધા જ ઇમેજને વારાફરતી તમે જોઈ શકો છો. અને પર્ટિક્યુલર એક નાનકડો જ આપણે પ્રોમ્પ્ટ લખ્યો છે એટલે એ પ્રમાણે એને ઇમેજ જનરેટ કરીને વિડીયો જનરેટ કરીને આપણને આપ્યો છે લાઇબ્રેરી માટેનો. અલગ અલગ સારા કોમ્બિનેશન સાથે આપ્યો છે. તો આ બધી ક્લિપ્સ તમે તમારા રીલ્સમાં પણ એડ કરી શકો. તમે કોઈ મોટો વિડીયો જનરેટ કરતા હોય અને એની અંદર તમારે કોઈ પર્ટિક્યુલર રીલની જરૂર હોય તો તમે આ ટાઈપના નાના મોટા રીલ્સ છે, ઇમેજીસ છે અહીંયા જનરેટ કરી અને તમે તમારા મેઇન વિડીયોમાં એને યુઝ કરી શકો છો. એક એઆઈ જનરેટેડ ઇમેજીસ અને વિડીયો છે. બાકીના ઓપ્શન્સ પણ અહીંયા છે. પણ તમે જ્યારે આને ઓપન કરશો ને ત્યારે નીચે તમને મેટા એઆઈ પણ લખેલું જોવા મળશે. ઘણીવાર અહીંયા મેટા એઆઈ પણ લખેલું આવે છે. તો એ પણ એનાથી પણ તમને ખ્યાલ આવશે કે ભાઈ આ મેટા એઆઈ દ્વારા જનરેટ કરેલો એક વિડીયો છે. અહીંયા જોઈ શકો છો છે નહીં, પણ ઘણી વખત તમે કદાચ ફેસ કરશો આ પ્રોબ્લેમ્સ તો અહીંયા નીચે મેટા એઆઈ પણ લખેલું ઘણી વખતે આવતું હોય છે. અને એને પણ તમારે વોટરમાર્ક્સને પણ રિમૂવ કરવું. અહીંયા જોઈ શકો છો આમાં છે, ઇમેજમાં છે મેટા એઆઈ. તો એ વોટરમાર્ક્સને પણ તમે ડિલીટ કરી શકો છો અને તમારી જે પણ ઇમેજ કે વિડીયો છે એને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. અહીંથી તમે જોઈ શકો ડાઉનલોડ સ્ટાર્ટેડ અને એ તમારા જે તમારું ડાઉનલોડ ફોલ્ડર છે એની અંદર તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો. જોઈ શકો છો ઇમેજ ડાઉનલોડ છે અને નીચે સ્મોલ લખીને આવે છે મેટા એઆઈ. તો આ ટાઈપનું થતું હોય છે. તો ફાઇનલી આપણે નોર્મલ એક એક્સપ્લોર કર્યું છે થોડા સમયમાં મેટા એઆઈને. તમે થોડું વધારે એક્સપ્લોર કરજો જેથી તમને પણ આઈડિયા આવે. નાના મોટા કામ થઈ શકે છે પણ હજુ મેટા એઆઈને હું એટલા રેટ નહીં કરું કે જે ચેટ જીપીટી છે, ગૂગલ જેમિની છે એનું હજુ કમ્પેરિઝન કરે. કારણ કે દરેક એઆઈ મોડલ છે ધીમે ધીમે ઇવોલ્વ થતું હોય, ધીમે ધીમે શીખતા હોય છે, એના અલ્ગોરિથમ્સ ચેન્જ થતા હોય છે. તો એ રીતે ધીમે ધીમે ઇવોલ્વ થશે અને મેટા એડવર્ટાઇઝમેન્ટમાં એ વધારે હેલ્પફુલ થશે એવું મને લાગે છે. જેવું કે તમારે કેપ્શન્સ જનરેટ કરવા હોય સોશિયલ મીડિયા પોસ્ટ માટે કે એડવર્ટાઇઝમેન્ટ માટે હેડલાઇન જનરેટ કરવી છે તો એના માટે વધારે બેનિફિટ છે. ઇવન તમારા જે 4 એપ્લિકેશન છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને થ્રેડ, તો એની અંદર પણ તમે ડાયરેક્ટ એને ઇન્ટિગ્રેટ કરીને યુઝ કરી શકો છો. તો એ મેઇન બેનિફિટ છે. તો અહીંયા સુધી રાખીએ છીએ વિડીયોને. લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કંઈ પણ ઇશ્યુ હોય તો નીચે કમેન્ટમાં પણ જરૂર લખજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.